નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણો 8મો દિવસ અને એ 8મા દિવસની અંદર આજે આપણે બહુપદીની અંદર કંઈક નવું જ શીખીશું. 9મા ધોરણની અંદર આપણે થોડું ઘણું આ શીખેલા છીએ, બરાબર. એટલે તમને થોડું ઘણું નવું લાગશે અને થોડું ઘણું એમ લાગશે કે ક્યાં વર્ષે આવી ગયું હતું, બરાબર. અત્યારે આપણે જેમાં દાખલો ચોથો છે એ દાખલા ચોથાની અંદર શબ્દો જોજે. દાખલો એવું કીધું છે કે શૂન્યો શોધો, આવું કંઈક આપેલું છે અને શૂન્યો શોધો, અથવા એમ કહે કે આના બીજ શોધો, અથવા એમ કહે કે આના ઉકેલ શોધો. આ ત્રણે ત્રણ સમાનાર્થી સમજવાનું છે, બરાબર. શું કરવાનું? જો x² + 13x + 36 = 0. આ જે બહુપદી છે, જો x² ને અહીંયા x1 સૌથી મોટી ઘાત કઈ 2, એટલે મતલબ શું થયો કે આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે, એના શૂન્યો, બીજ કે ઉકેલ મેળવવાનો કે આના અવયવ પાર નાખવાનો, બીજું કાંઈ નહીં. એટલે આ જે x વાળું બહુપદી આપી એટલે છેલ્લે જવાબ x વાળા મળશે, x બરાબર કંઈક તમને મળશે, બરાબર. બે વસ્તુ ધ્યાન રાખવાની, બે નિશાની સરખી તો શું કરવાનો? સરવાળો. હવે બે નિશાની સરખીનો મતલબ શું? કે બે સંખ્યા છે, કોઈ પણ બે સંખ્યા, એ બંને જો પ્લસ પ્લસ હોય, બંનેની નિશાની કેવી હોય? પ્લસ પ્લસ, તો એનો સરવાળો થાય. બંનેની નિશાની જો માઇનસ માઇનસ હોય, બરાબર, બંનેની નિશાની કેવી હોય? જો માઇનસ માઇનસ હોય તો પણ સરવાળો થાય. બીજું, અલગ અલગ નિશાની તો બાદબાકી. આનો મતલબ એમ થાય કે એકની નિશાની પ્લસ અને એકની નિશાની માઇનસ તો પણ બાદબાકી. સમજાયું? બંનેમાં સરવાળો અને બાદબાકી કેમ કરો ખબર પડી ગઈ? નિશાની સરખી તો સરવાળો, અલગ અલગ નિશાની તો બાદબાકી. પછી જે જવાબ હોય ને એને એ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ એની નિશાની જવાબને આપી દેવાની, બરાબર. દાખલા ગણીએ એટલે આઈડિયા આવશે. ચાલો શરૂઆત કરીએ, બરાબર. ઇઝી છે, થોડું ધ્યાન રાખજો. x² + 13x + 36 = 0. એને એમને ઉતાર નાખવાનું, બરાબર. આપણે એમ બોલતા કોપી કરવાની, બરાબર. પહેલો સહગુણક અને છેલ્લો એનો તમારે ગુણાકાર કરવાનો. પહેલો અહીંયા કોણ છે? 1 અને છેલ્લું કોણ છે? 36. જો એનો અહીંયા રફકામ છે, આ સાઈડમાં મેં રફકામ કરેલું છે, બરાબર. આ બધું રફકામ છે. તો એની અંદર પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કેટલો આવ્યો? 36. એ 36 છે ને એના જેટલા અવયવ પડે ને એટલા અવયવ પાડવાના. જો અહીંયા પહેલો અવયવ 1 વાર પાડવાનો, 36 × 36. બીજો અવયવ શું છે? 18 × 36, 2 વારો પાડવાનો, બરાબર. 3 વારો પડતો હોય તો 3 વારો પાડવાનો. 12 × 13 = 36. 3 વડે ભાંગી નાખવાનું. જો શેષ 0 આવે તો તમને ખબર પડી હશે કે 3 વારો અવયવ પડે. 4 વારો અવયવ પડે, 4 વારો, 5 વારો, 6 વારો, બરાબર. 6 વારો એમાં પડે, 6 × 36. મેં આમાં લખેલું નથી. પછી તમારે જો આવા અવયવ ઘણા બધા પાડ્યા પછી તમારે જો વિચારવાનું, જે અચર પદ છે એ અચર પદની આગળ નિશાની કઈ છે? એની આગળ નિશાની પ્લસ છે. પ્લસ છે એનો મતલબ કે સરવાળો કરવાનો. આ જે અવયવ તમે પાડ્યા એનો સરવાળો કરવાનો. જો નિશાની માઇનસ હોય તો શું કરવાની? બાદબાકી. નિશાની પ્લસ તો સરવાળો, નિશાની પ્લસ તો સરવાળો. હવે આ બધાનો સરવાળો કરશું. 36 ને 1 37, 20, અહીંયા કેટલા આવશે? 15, અહીંયા કેટલા આવશે? 13. પછી આ અવયવ સાચા છે, બધાના સરવાળા પણ સાચા છે, પણ આ 4 કે 5 જેટલા અવયવ પડે એમાંથી એક જ અવયવ તમારે ઉપયોગમાં લેવાનો છે. એ કયો લેવાનો? તો એ આના પરથી નક્કી થાય. વચ્ચે કોણ છે? +13. કોણ છે? 13. તો 13 કેમ આવ્યો? જો 13 આમાં આવ્યો, 9 ને 4માં, 9 × 4 = 36, બરાબર. અને એનો સરવાળો 13. ખ્યાલ આવ્યો? એ 13 ને નિશાની કઈ છે? પ્લસ, એટલે અહીંયા નિશાની કઈ આપી દેવાની? પ્લસ, બરાબર. હવે બેયનો સરવાળો, એટલે સરવાળો એટલે ક્યારે? તો કે શું હોય? સરખી નિશાની. તો બંનેની નિશાની શું આવે? કાં તો પ્લસ પ્લસ કાં તો માઇનસ માઇનસ, બરાબર. કાંઈ પણ આવી શકે, માઇનસ માઇનસ પણ આવી શકે, પણ અહીંયા જવાબ છે પ્લસ. જો અહીંયા પ્લસ છે એટલા માટે બંનેની નિશાની સરખી, એટલે શું આવશે? પ્લસ. એ જે +9 છે, પછી જો x વાળું પદ છે, પછી તમારે બીજું સ્ટેપ ડાયરેક્ટ અહીંથી જ લખવાનું છે. આનો જ ઉપયોગ કરવાનો છે. ડાયરેક્ટ લઈ લેવાનો x + 9, x લેવાનું, પછી અહીંયા શું આવ્યું? +9. પછી બીજા કાઉન્સમાં પાછો x લેવાનું અને પછી શું આવ્યું? +4 બરાબર 0. પછી આ બંનેને 0ની સાથે સરખાવવાનું. x + 9 બરાબર 0 અથવા x + 4 બરાબર 0. પછી +9 ને આ સાઈડ લાવો એટલે શું થાય? -9 નિશાની બદલે. +4 ને આ સાઈડ લાવો એટલે શું થાય? -4. આ એના ઉકેલ. બીજો દાખલો જો. બીજા દાખલામાં જેમ છે તેમ કોપી. પહેલો 1, બીજો 36, બરાબર. અહીંયા પાછું મેં 36 જ લીધા. 36 × 36 એના અવયવ પાન નાખ્યા, જેટલા અવયવ પડે એટલા. પછી અહીંયા વત્તા છે એટલે સરવાળો કરવાનો, બરાબર. સરવાળો કરશો એટલે કેટલા આવશે? અહીંયા 37, અહીંયા 20, અહીંયા 12, 13, 14 ને 15, ને અહીંયા કેટલા આવશે? 13. જો વચ્ચે કોણ છે? 13, એટલે આ અવયવ સ્વીકારશું, બરાબર. માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખી નાખ્યા.
હવે અહીંયા વત્તા એટલે સરવાળો કર્યો ને, સરવાળો ક્યારે થાય? આ બંનેનો 9 અને 4નો સરવાળો ક્યારે થાય? તો કે બંનેની નિશાની સરખી હોય ત્યારે, બરાબર? બંનેની નિશાની શું હોય? સરખી હોય ત્યારે. પણ જવાબ લાવવાનો છે ઓછા, તો બંનેની નિશાની શું કરી નાખવાની? ઓછા. નિશાની સરખી લાવવાની છે એટલે. ચાલો, એ પછી અહીંયા શું આવ્યું? -9 છે તો એ લખવાનું x - 9, બીજા કૌંસમાં x - 4, 0ની સાથે સરખાવવાનું, અથવાવાળું સ્ટેપ. -9 ને લઈ જાઓ એટલે +9, -4 ને લઈ જાઓ એટલે +4. એના પછીનો જો છે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કહે છે? x² + 16x - 36, બરાબર? અહીંયા મેં 1 ને 36 જ લીધા, 36ના અવયવ મેં 5 નાખ્યા. હવે નિશાની કઈ છે? માઇનસ. અહીંયા નિશાની માઇનસ છે એટલે બાદબાકી કરવાની. જો 36માંથી 1 જાય તો 35, 18માંથી 2 જાય તો 16, અહીંયા 9 આવ્યા, અહીંયા 5 આવ્યા, બરાબર? બધા અવયવ સાચા, બધી બાદબાકી પણ સાચી, પણ આ 4 અવયવમાંથી તમારે એકનો પેલું કરવાનું છે, બરાબર? એકનો સ્વીકાર કરવાનો છે, બરાબર? કોનો સ્વીકાર કરશું? તો કે 16 આવે એનો, તો 16 જો આમાં આવ્યા. 16 કેવો છે? વત્તા, એટલે વત્તા લખ્યા. હવે બાદબાકી એટલે બેયની નિશાની કેવી? અલગ અલગ, બરાબર? બાદબાકી એટલે બેયની નિશાની અલગ અલગ, ઓલી નોંધ લખી પ્રમાણે. તો અહીંયા આ વત્તા છે તો મોટાને વત્તા આપવાનું અને નાનાને ઓછા આપવાનું, બરાબર? બેયની નિશાની અલગ અલગ થઈ ગઈ કે નહીં? અહીંયા શું વિચારવાનું? અહીંયા જો જવાબ માઇનસ લાવવાનો હતો ને સરવાળો છે, માઇનસ લાવવાનો એટલે -13 લખ્યા. હવે સરવાળો છે એટલે બેયની નિશાની સરખી, તો વત્તા વત્તા પણ આવી શકે કે નહીં? પણ છતાં કેમ આપણે ઓછા ઓછા લીધા? તો કે જવાબ ઓછા લાવવાનો. એમ અહીંયા જવાબ વત્તા લાવવાનો જ, બાદબાકી છે એટલે મોટો વત્તા ને નાનો ઓછા. પછી જે વત્તા 18 ને ઓછા 2 આવ્યા ને, અહીંયા લખવાનું x + 18, x - 2, અથવાવાળું સ્ટેપ. વત્તા 18 ને આમ લાવો, ઓછા 2 ને આમ લાવો, બેયની નિશાની બદલીએ. અહીંયા ફરીથી પાછું બરાબર. દાખલા નંબર 4, આમાં મેં 1 ને 36 જ લીધા જ, 36ના અવયવ 5 નાખ્યા, બરાબર? એ 36ના અવયવ પાડ્યા પછી તમારે શું વિચારવાનું? માઇનસ છે, માઇનસ એટલે બાદબાકી કરી, બાદબાકી કરી નાખવાની. અવયવ સાચા, બાદબાકી સાચી, પછી 4માંથી કોઈક એકનો સ્વીકાર કરશું, એ ખબર કેમ પડે? વચ્ચેમાંથી. વચ્ચે કોણ છે? 9. જોજે, બરાબર? 9 કેમ આવ્યા? જો આમાં આવ્યા 9. કેવા 9 છે? ઓછા, એટલે અહીંયા લેવાના ઓછા. બાદબાકી, જો માઇનસ નિશાની છે ને પાછળની નિશાની બાદબાકી, એટલે આ બંનેની બાદબાકી ક્યારે થાય? તો કે બેયની નિશાની કેવી હોય છે? અલગ અલગ. જવાબ લાવવાનો છે -9, તો મોટો ઓછા ને નાનો વત્તા. અને એ અવયવ -12 આવ્યા એ લખ્યું જોઈએ, x - 12 બીજા સ્ટેપમાં, અને +3 આવ્યા એટલે x + 3. બંને કાઉન્સની વચ્ચે કાંઈ નથી, જોઈ લેજો, ગુણાકાર છે. પછી બંનેનું અથવાવાળું સ્ટેપ, -12 ને લાવો તો +12, +3 ને લઈ જાઓ તો -3, બરાબર? અહીંયા પેલું સ્ટેપ એમને એમ કોપી. 1 ને 40 ગુણાકાર કર્યા, 40ના અવયવ પાડ્યા, બરાબર? 40 × 40, 20 × 40, 10 × 40, 8 × 40. પછી નિશાની જોઈ શું છે? વત્તા. વત્તા એટલે સરવાળો, સરવાળો કર્યો. 41, 22, 14 ને 13. બધા અવયવ સાચા, બધા સરવાળા સાચા, પણ વચ્ચે કોણ છે? 13. 13 જો કેમ આવ્યું? આમાં આવ્યું, એટલે આનો આપણે સ્વીકાર કરશું, બરાબર? સરવાળો એટલે બેયની નિશાની સરખી, જવાબ લાવવાનો છે ઓછા, એટલે બે કેવા આવશે? ઓછા ઓછા. પછી લઈ લેવાનું x - 8, કાઉન્સ કરીને બીજામાં x - 5. પછી અથવાવાળું સ્ટેપ, અને બંનેને આ સાઈડ લઈ જશું એટલે કેવું આવશે? નિશાની બદલી જશે. જો xની જગ્યાએ m આવે તો વાંધો નહીં, જેમ છે ઉતાર્યું. પેલો 1 28 ગુણાકાર કર્યા, 28 × 1 28, એના અવયવ પાડ્યા, 28 × 14 28, 7 × 28. પાછળ નિશાની માઇનસ છે એટલે બાદબાકી કરી નાખી, બરાબર? 27 આવ્યા, 12 આવ્યા અને 3 આવ્યા. હવે બાદબાકી એટલે બેયની નિશાની કેવી? અલગ અલગ. સોરી, પહેલા એ જોઈ લે કે આમાંથી કોનો સ્વીકાર કરવાનો? કોણ છે વચ્ચે? 3, એટલે 3 આમાં આવે, આનો સ્વીકાર કરવાનો. બાદબાકી એટલે બેયની નિશાની કેવી લેવાની? અલગ અલગ. જવાબ લાવવાનો છે +3, તો મોટો વત્તા ને નાનો ઓછા, એટલે +7 ને -4. જો અહીંયા એક m + 7 ને m - 4. પછી અથવાવાળું સ્ટેપ લઈ ગયા સાહેબ, તો mની કિંમત મળશે. m વાળું બહુપદી છે ને, એટલે અહીંયા y વાળી બહુપદી છે, બરાબર? 1 અને 42નો ગુણાકાર કર્યો, બરાબર? 42 × 42 અવયવ પાડ્યા, 42 × 42, 21 × 42, 14 × 42, 7 × 42, બરાબર? પાછળ નિશાની માઇનસ છે એટલે બાદબાકી કરી નાખી. જો 41, 19, 11 ને 1. હવે જવાબ અહીંયા કોણ છે? y ની સાથે 1, કોઈ નથી એટલે કોણ લેવાનું? 1. 1 કેમ આવ્યો? જામાં આવ્યો, 7 × 42, એટલે આ અવયવ આપણે સ્વીકારશું, બરાબર? બાદબાકી એટલે બંને નિશાની કેવી? અલગ અલગ. જવાબ લાવવાનો છે ઓછા, તો મોટો ઓછા ને નાનો વત્તા. અહીંયા શું જવાબ લાવવાનો હતો? +3, તો મોટો વત્તા ને નાનો ઓછા, બરાબર? એમ અહીંયા જવાબ લાવવાનો છે ઓછા, તો મોટો ઓછા
અને નાનો વત્તા, અને એ જે -7 ને +6 મળ્યું ને એ લખ્યું y - 7 y + 6 વચ્ચે ગુણાકાર બરાબરની બીજી બાજુ 0, પછી 8વાળું સ્ટેપ અને આ રીતના બરાબર. એવી રીતના જો અહીંયા 1 અને 28 નો ગુણાકાર 28 × 28 એના અવયવ પાડ નાખ્યા બરાબર. પાછળ નિશાની કઈ છે વત્તા એટલે સરવાળો કર્યો 29 16 ને 11 આવ્યા, વચ્ચે કોણ છે 29, તો જો 29 આમાં આવે છે બરાબર. એટલે સરવાળો છે એટલે બેની નિશાની કેવી આવશે સરખી, કાં તો વત્તા વત્તા કાં તો ઓછા ઓછા, પણ જવાબ કેવો છે -29 એટલે ઓછા આવશે, એટલે બે નિશાની કેવી આવશે ઓછા. પછી એમાં કિંમત પેલું ગોઠવણી કરી નાખી x - 28 ને x - 1 અથવાવાળું સ્ટેપ ને પછી આમ એમ તમારે આ 9 થી લઈ અને 20 છે એ તમારે હોમવર્કમાં બરાબર. હવે આ જ અવયવનો ઉપયોગ તમારે આ 10મા ધોરણની અંદર જે દાખલા હવે બદલેલા છે એમાં આવશે. તમારે 7મા દિવસના જે સૂત્રો હતા કે નહીં દ્વિઘાતવાળા અને ત્રિઘાતવાળા બરાબર, જો એનો ઉપયોગ થશે. અત્યારે આપણે દ્વિઘાત જ લીધું છે એટલે આનો જ ઉપયોગ થશે, એટલે આનો આપણે ઉપયોગ કરવાનો થશે. આ જો સરવાળો એટલે આ -b/a અને આ આપણે આજે x નો સહગુણક ને x ના વર્ગનો સહગુણક, પછી c ના છેદમાં a અચર પદના છેદમાં x ના વર્ગનો સહગુણક, છેદમાં તો એ જ આવે જો x ના વર્ગનો સહગુણક, છેદમાં a અહીંયા -b અને c અહીંયા -x નો સહગુણક ને અહીંયા અચર પદ બરાબર, સરવાળો અને ગુણાકાર. આનો ઉપયોગ હવે કરવાનો થશે. જો કેમ અહીંયા તમારું સૂત્ર છે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. શૂન્યો શોધો એટલે જો હમણાં આપણે આ કર્યું એ ઓલા 20 દાખલા શૂન્યો શોધો બરાબર, શૂન્યો શોધો અને પછી એમ કીધું કે ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એકદમ ઇઝી છે. પહેલું બહુપદી, એ બહુપદીનો આપણે જે અવયવ પાડ્યા કે ને હમણાં 20 દાખલા એની જેમ અવયવ પાડવાનો વત્તા છે બરાબર, 10 × 10 10ના અવયવ પાડ્યા, સરવાળો કર્યો 7 જોવામાં આવે 5 × 10 એટલે 5 અને 2 સરવાળો એટલે બેની નિશાની સરખી, જવાબ છે વત્તા એટલે બંને વત્તા વત્તા, એને પછી અહીંયા જો લખ્યું x + 5 ને x + 2 અથવાવાળું સ્ટેપ ને પછી બરાબર બીજી બાજુ લઈ ગયા. હવે દાખલો વધ્યો બરાબર, કેમ કે આપણે શું કરવાનું છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્યોનો સરવાળો, તો જે શૂન્યો આવ્યા ને જો કાઉન્સ કરવાના, કાઉન્સ વત્તા કાઉન્સ, કેમ કે સરવાળો શૂન્યો વત્તા શૂન્યો, પેલું શૂન્ય -5 બીજું શૂન્ય -2 કાઉન્સ છોડવાનું. જો કાઉન્સની બારે પ્લસ બરાબર, કોઈ નિશાની ન હોય એટલે શું સમજવાનું પ્લસ, અંદર કોણ છે માઇનસ, બંને નિશાની અલગ અલગ એટલે ઓછા. આ કાઉન્સની આગળ પ્લસ અને અંદર માઇનસ, બંને નિશાની અલગ અલગ એટલે ઓછા. હવે બેની નિશાની કેવી થઈ સરખી, સરખી એટલે સરવાળો 5 ને 2 7. હવે એ બેમાં મોટું કોણ 5 એની નિશાની આપવાની, એટલે -7 આવ્યું. હવે દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય કે નહીં, એટલે જો છેદમાં 1 મૂક્યું. આને આ સ્ટેપ છે પણ ખાલી છેદમાં 1. હવે આ શું છે શૂન્યોનો સરવાળો, શૂન્યોના સરવાળાનું સૂત્ર શું હોય -b/a, અને આ -b/a એનું ઓલું ગુજરાતી સૂત્ર કયું છે એ કોપી મારી દેવાનું સીધું. એટલે આ 2 સ્ટેપ છેલ્લા કોપી અહીંયા સુધી આપણે કરવાનું. પછી શૂન્યોનો ગુણાકાર કાઉન્સ ગુણ્યા કાઉન્સ, એમાં જે આ શૂન્ય મળ્યા ને -5 ને -2 લખવાના, -5 ને -2 બંને નિશાની કેવી છે જોજે ઓછા ઓછા, તો બંને નિશાની સરખી છે એટલે વત્તા 5 × 10 દરેક સંખ્યાના છેદમાં 1 હોય એટલે 1 મૂક્યું. પછી આપણે ઓલું શૂન્યોના ગુણાકારવાળું સૂત્ર ABCD વાળું, તો c ના છેદમાં a, c એટલે શું થશે અચર પદ, a એટલે શું થશે x ના વર્ગનો સહગુણક. આ કોપી મારી દેવાનું બરાબર. એની જેમ જ આ બીજો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. બીજો દાખલો હોમવર્કમાં એટલે ત્રીજો દાખલો ડાયરેક્ટ બરાબર. દાખલા એમ લાગશે મોટા મોટા છે પણ ઇઝી છે, મેં જગ્યા છોડેલી છે. એટલે x² + 6x - 16 બરાબર. આમાં બરાબરની બીજી બાજુ 0 નથી, એને કંઈ ટેન્શન નહીં. બહુપદી લખી, અવયવ આપણે પાડ્યા, પાછળ માઇનસ છે, 16 × 16ના અવયવ પાડ્યા, બાદબાકી કરી, વચ્ચે કોણ છે 6, તો 6 આમાં આવે છે 8 × 2 = 16 અને 8માંથી 2 જાય તો 6, એટલે 8 અને 2 લીધા. હવે બાદબાકી જે કરવાની છે બરાબર, બાદબાકી એટલે બેની નિશાની કેવી આવશે અલગ અલગ. જવાબ લાવવાનું છે વત્તા એટલે મોટો વત્તા ને નાનો ઓછા, પછી અહીં ગોઠવણી કરી અથવાવાળું પદ, અને પછી શું લખી નાખ્યું બરાબરની બીજી બાજુ 0 લખવાનું, અને પછી અહીંયા શું કરી નાખ્યું બરાબરની બીજી બાજુ લઈ ગયા, એટલે આ રીતના આવ્યું. હવે શું કરવાનું શૂન્યોનો સરવાળો કાઉન્સ વત્તા કાઉન્સ, પહેલા કાઉન્સમાં -8 બીજા કાઉન્સમાં +2 કાઉન્સ છોડશું. આ કાઉન્સની બારે શું છે વત્તા, કોઈ નથી એટલે વત્તા, અને અંદર ઓછા, બંને નિશાની અલગ અલગ એટલે ઓછા. આ કાઉન્સની બારે શું છે વત્તા, અંદર પર વત્તા, બે નિશાની સરખી એટલે વત્તા. હવે બેની નિશાની જોજે કેવી છે અલગ અલગ એટલે બાદબાકી, મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું. 8માંથી 2 જાય તો કેટલા આવે 6, 8 મોટા એની નિશાની, આ બેમાં મોટું જોવાનું પાછું કે 8 મોટા એની નિશાની ઓછા. દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય એટલે 1 લખો, અને પછી આપણું ઓલું સૂત્ર -b/a ને અને આવલું x વાળું સૂત્ર ગુજરાતી બરાબર. ગુણાકાર, શૂન્યનો ગુણાકાર કાઉન્સ ગુણ્યા કાઉન્સ ગુણાકાર કરવાનું છે. એટલે હવે બેની નિશાની જોજે કેવી છે અલગ અલગ એટલે ઓછા, જો નિશાની સરખી હોય તો વત્તા, અલગ અલગ હોય તો ઓછા. 8 × 2 = 16
દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય એટલે 1 મૂક્યું. પછી આપણે ઓલું સી વાળું ABCD વાળું સૂત્ર અને ગુજરાતી સૂત્ર, બરાબર, શૂન્યોના ગુણાકાર વાળું. એની જેમાં ચોથો દાખલો તમારે શું કરવાનો છે હોમવર્કમાં. 5મો દાખલો જો 1 અને 32નો ગુણાકાર કરી અને એના અવયવ પાડ્યા 32 × 32 16 × 32 8 × 32 બાદબાકી કરી જવાબ 4 જો આમાં આવ્યો એટલે આ અવયવ સ્વીકાર્યો, બરાબર. જવાબ છે -4 એટલે -4 લખ્યું. હવે બાદબાકી એટલે બેની નિશાની કેવી થાય? આ બંને નિશાની અલગ અલગ, એટલે જો બેની નિશાની અલગ અલગ, એકની ઓછા ને એકની વત્તા. પણ કેમ 8ને જ ઓછા આપ્યું? તો કે જવાબ -4 લાવવાનું છે, એટલે મોટો ઓછા ને નાનો વત્તા. અને પછી કાઉન્સની અંદર ગોઠવણી અથવા વાળું સ્ટેપ, અને પછી બરાબરની બીજી બાજુ લઈ જશો એટલે નિશાની બદલે -8નું +8 ને +4નું -4. પછી શૂન્યોનો સરવાળો કાઉન્સ વત્તા કાઉન્સ +8 ને -4. પછી કાઉન્સ છોડશું, કાઉન્સની બહાર વત્તા અંડર પર વત્તા, બે નિશાની સરખી એટલે વત્તા, બરાબર, ન લખો તો ચાલે. અહીંયા વત્તા અને ઓછા બે નિશાની અલગ અલગ એટલે ઓછા તો લખવાના. હવે બેની નિશાની જો કેવી છે? અલગ અલગ, એટલે બાદબાકી. 8 માંથી 4 જાય તો 4, બેમાં મોટું કોણ? 8, એની નિશાની વત્તા. હવે દરેક સંખ્યાના છેદમાં 1 હોય એટલે 1 લખ્યું, બરાબર. પછી આપણે ગુજરાતી સૂત્ર ABCD વાળું ને ગુજરાતી સૂત્ર કોનું? શૂન્યોના સરવાળાવાળું. આ એનો સંબંધ, બરાબર. શૂન્યોનો ગુણાકાર કાઉન્સ ગુણ્યા કાઉન્સ, બંને નિશાની અલગ અલગ છે એટલે ઓછા થશે, બરાબર. એટલે ઓછા પછી ગુણાકાર જ કરવાનો છે. 8 × 32, દરેક સંખ્યાના છેદમાં 1 તો હોય એટલે 1 મૂકો. પછી ABCD વાળું સૂત્ર અને અચળ પદ આપણું ગુજરાતી સૂત્ર, બરાબર. 5મો દાખલા પછી આ 6થો દાખલો તમારે હોમવર્કમાં. 7મો દાખલોમાં આગળ 1 અને 27 એના ગુણાકાર કરીને અવયવ પહેલા 27 × 27 9 તેરી 27, બરાબર. સરવાળો કોણ છે? એટલે સરવાળ કર્યા, એકમાં 28 આવ્યો, એકમાં 12, વચ્ચે કોણ છે? 12, એટલે આ અવયવ સ્વીકાર્યો. સરવાળો એટલે બંને નિશાની કેવી? સરખી. જવાબ લાવવાનો છે -12, એટલે બેની નિશાની ઓછા. પછી -9 ને -3 જે હતા એ અહીંયા લખ્યા, બરાબર. 0ની સાથે સરખાવ્યા અને પછી શું કરી નાખ્યું? નિશાની ચેન્જ થઈ ગઈ. શૂન્યોનો સરવાળો શૂન્યો કાઉન્સ વત્તા કાઉન્સ, આ વત્તા અને આ પણ વત્તા જ છે. જો બારે વત્તા અંડર પર વત્તા, બે નિશાની સરખી એટલે વત્તા. બારે વત્તા અંડર પર વત્તા, બે નિશાની સરખી એટલે વત્તા. પાછું બે વત્તા જ છે, અહીંયા નથી લખ્યું એટલે વત્તા જ સમજવાનું. બે નિશાની સરખી છે એટલે સરવાળો 9 ને 3 12, બરાબર. 9 મોટા નિશાની વત્તા અને પછી છેદમાં 1. પછી આપણું ABCD વાળું સૂત્ર અને ગુજરાતી સૂત્ર શૂન્યોનો સરવાળો વાળું. અને પછી શૂન્યોનો ગુણાકાર તો કાઉન્સ ગુણ્યા કાઉન્સ, એમાં કિંમત મૂકી, બરાબર. એ કિંમત મૂક્યા પછી ગુણાકાર કર્યો 9 તેરી 27, બંને નિશાની સરખી એટલે વત્તા, છેદમાં 1. ABCD વાળું સૂત્ર અને ગુજરાતી સૂત્ર. એવી જ રીતના 8, 9 અને 10 દાખલા. એટલે આજના દાખલાની અંદર જે આ બધું આ નોંધને મેં કીધું, પછી ઘણું બોયલો, નિશાની સરખી હોય તો સરવાળો થાય, નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય, બરાબર. જે બેમાં જે મોટો હોય એની નિશાની એને મળે, એ બધું ધ્યાનમાં રાખવાનું. ને આ જે દ્વિઘાતવાળું જે છે ને એને પર ખાસ આ ABCD વાળું ને ગુજરાતી સૂત્ર એ તમને પાકા હોવા જોઈએ તો થઈ જશે, બરાબર. બેસ્ટ ઓફ લક.